આપણી આસપાસ જો ફેક્ટરીમાં ઘરમાં બધે જ ઇલેક્ટ્રિક મોટર્સ છે. એ આપણી દુનિયાને એમ કહીએ તો ધક્કો મારે છે. હવે આ સાંભળવામાં તો એકદમ સીધી-સાદી વાત લાગે, બરાબર ને? પણ આ જે સાદી દેખાતી મોટર છે ને, એની પાછળ એક એવી વૈશ્વિક ગૂંચવણ છુપાયેલી છે જેના વિશે ભાગ્યે જ કોઈને ખબર હશે. ચાલો આખી વાતને એક સરળ સવાલથી સમજવાની કોશિશ કરીએ. વિચારો કે કોઈ કંપની અમેરિકામાં એકદમ જોરદાર મશીન બનાવે છે. તો એ જ મશીન ભારતમાં કેમ કામ ન કરી શકે? એને વેચવામાં શું વાંધો? તો ભાઈ જવાબ છુપાયેલો છે એ મશીનની મોટરમાં. અને આ ખાલી કોઈ નાની સૂની ટેકનિકલ વાત નથી હો. આ તો એક આખી વૈશ્વિક પઝલ જેવું છે જેને ઉકેલવી બહુ જ જરૂરી છે. અને આ જે પઝલ છે ને એનો ઉકેલ આપણને અહીંથી મળે છે. જો એકદમ સાદા શબ્દોમાં કહું તો દરેક દેશ કે વિસ્તાર પાસે મોટર્સ માટે પોતાની અલગ રૂલ બુક એટલે કે નિયમોની ચોપડી હોય છે. અને આ જ નિયમો નક્કી કરે છે કે ભાઈ મોટર બનશે કેવી રીતે, એમાં કેટલી તાકાત હશે અને એ કયા વાતાવરણમાં બરાબર કામ કરી શકશે. તો સવાલ એ થાય કે આ રૂલ બુક લખે છે કોણ? જો આખી દુનિયામાં આમ તો 3 મેઇન પ્લેયર્સ છે અને જો આપણે આ ત્રણેયને સમજી લઈએ ને તો બસ આખો ખેલ સમજાઈ જશે. સૌથી પહેલું નામ છે નીમા. આ સમજી લો કે નોર્થ અમેરિકાનો સ્ટાન્ડર્ડ છે. એટલે કે જો કોઈ મશીન યુએસ, કેનેડા કે પછી મેક્સિકો માટે બનતું હોય તો એ લગભગ હંમેશા નીમાના નિયમો પ્રમાણે જ બનશે. વાત પૂરી. પછી બીજા નંબરે આવે છે આઈઈસી. આને આપણે ગ્લોબલ સ્ટાન્ડર્ડ કહી શકીએ. યુરોપ હોય, એશિયા હોય કે આફ્રિકા, દુનિયાનો મોટાભાગનો હિસ્સો આઈઈસીના નિયમો પર જ ચાલે છે. એમ સમજો કે આ મોટર્સની દુનિયાની આંતરરાષ્ટ્રીય ભાષા છે. અને ત્રીજું છે આઈએસ એટલે કે આપણા ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ. હવે અહીંયા એક મજાની વાત છે. ભારતે કર્યું શું કે એમણે આઈઈસીનું જે ગ્લોબલ માળખું છે એને તો અપનાવી લીધું, પણ સાથે સાથે એમાં થોડા ફેરફાર કર્યા. કેમ? કારણ કે ભારતની પરિસ્થિતિઓ અલગ છે. અહીં વોલ્ટેજમાં જે વધઘટ થાય છે, જે ગરમી અને ભેજવાળું વાતાવરણ છે, એ બધાને ધ્યાનમાં રાખીને આ નિયમોને થોડા ઇન્ડિયન બનાવ્યા છે. ઓકે, તો હવે આપણે આ ત્રણેય મેઇન પ્લેયર્સને તો ઓળખી ગયા. પણ હવે અસલી સવાલ, એમની વચ્ચે ફરક શું છે? આ તફાવત ક્યાંથી શરૂ થાય છે? તો ભાઈ આ બધી વાતનો પાયો છે વીજળી. એ અદૃશ્ય તાકાત જે આ બધી મોટર્સને જીવંત કરે છે. અહીંયા 2 જ આંકડા છે જેના પર આખો ખેલ ટકેલો છે: ફ્રીક્વન્સી અને વોલ્ટેજ. નોર્થ અમેરિકામાં બધું 60 હર્ટ્ઝની ફ્રીક્વન્સી પર ચાલે છે, જ્યારે ભારત અને દુનિયાના મોટાભાગના દેશો 50 હર્ટ્ઝ વાપરે છે. હવે સાંભળવામાં તો આ 10 હર્ટ્ઝનો ફરક બહુ નાનો લાગે નહીં, પણ એની અસર ઓહોહો બહુ મોટી છે. તો આનો મતલબ શું થાય ખબર છે? માની લો કે તમે 60 હર્ટ્ઝ માટે બનેલી એક મોટર લઈ આવ્યા અને એને અહીં 50 હર્ટ્ઝ પર ચલાવી દીધી, તો શું થશે? એ સીધી જ 20% ધીમી ચાલશે. વિચારો તો, તમારી આખી પ્રોડક્શન લાઇન 20% સ્લો થઈ જાય. અને વાત અહીં અટકતી નથી. મોટર વધારે પડતી ગરમ થશે અને બળી જવાનો પણ પૂરો ચાન્સ છે. સીધા શબ્દોમાં કહું તો આ નુકસાનને આમંત્રણ આપવા જેવું છે. પણ રાહ જુઓ, વાત હજી અહીં પૂરી નથી થઈ. આ લડાઈ ખાલી વીજળીની નથી. આ તફાવત મોટર દેખાય છે કેવી રીતે, એના સાઇઝ, એના શેપ અને એની તાકાતને માપવાની રીતમાં પણ છે. આ બધું એટલા માટે છે કારણ કે માપવા માટે 2 અલગ અલગ ભાષાઓ વપરાય છે. નેમા વાપરે છે ઇમ્પિરિયલ સિસ્ટમ એટલે કે ઇંચ અને હોર્સ પાવર, જ્યારે આઈઈસી અને આઈએસ વાપરે છે મેટ્રિક સિસ્ટમ એટલે કે મિલીમીટર અને કિલોવોટ. આનો મતલબ એ થયો કે મોટરની ફ્રેમની સાઇઝથી લઈને એને ફિટ કરવા માટેના બોલ્ટ સુધી બધું જ અલગ અલગ હોય છે. ચાલો એક ઉદાહરણ લઈએ. નોર્થ અમેરિકામાં પાવરને માપવા માટે વપરાય છે હોર્સ પાવર એટલે કે એચપી. પણ એ જ પાવરને બાકીની દુનિયામાં કિલોવોટ એટલે કે કેડબ્લ્યુમાં માપવામાં આવે છે. છે બંને એક જ વસ્તુ, તાકાત તો સરખી જ છે. જુઓ, 1 હોર્સ પાવર એટલે લગભગ 0.75 કિલોવોટ. આ તો બસ એવું થયું કે એક જ વસ્તુ માટે 2 અલગ અલગ નામ પાડી દીધા. હવે વાત કરીએ સુરક્ષાની, એટલે કે મોટર ધૂળ, માટી, પાણીથી કેટલી સેફ છે એ કેવી રીતે ખબર પડે? તો જુઓ, આઈસી અને આઈએસ વાપરે છે આઈપી રેટિંગ. તમે સાંભળ્યું હશે, IP55, IP67 એવું બધું. જ્યારે નીમા શું કરે છે?
એ વર્ણન કરે છે જેમ કે ઓપન ડ્રીપ પ્રૂફ, મતલબ કે પાણીના ટીપાથી બચાવશે. કામ બંનેનું એક જ છે, સુરક્ષા બતાવવાનું, પણ કહેવાની રીત સાવ જુદી છે. અને એનર્જી એફિશિયન્સી એટલે કે વીજળીની બચતનું શું? અહીંયા એક સારી વાત છે. બંને સિસ્ટમ એનર્જી બચાવવા પર બહુ ફોકસ કરે છે. ફરક ખાલી નામનો છે. જેને નીમા પ્રીમિયમ એફિશિયન્સી કહે છે એ જ વસ્તુને આઈઈસી અને આઈએસવાળા આઈ4 કહે છે. આ તો બિલકુલ એવું જ છે કે તમે મોટી કોફીને લાર્જ કહો અને કોઈ બીજું એને વેન્ટી કહે. વસ્તુ તો એક જ છે. તો આ બધી ટેકનિકલ વાતોનો મતલબ શું નીકળ્યો? આ બધું જાણવું આટલું બધું જરૂરી કેમ છે? જરૂરી એટલા માટે છે કારણ કે જો ભૂલથી પણ ખોટી મોટર પસંદ થઈ ગઈ તો એના પરિણામો ખાલી ગંભીર જ નહીં પણ બહુ જ મોંઘા પડી શકે છે. અને આ ખાલી મશીન ધીમું ચાલશે એટલી વાત નથી. ખોટી મોટર લગાડવાથી આખી સિસ્ટમ ઠપ થઈ શકે છે. મોટર ઓવરહેડ થઈ શકે છે, એની લાઈફ ઓછી થઈ જાય છે, વીજળીનો વપરાશ વધી જાય છે અને સૌથી ખરાબ એ એક મોટો સેફ્ટી રિસ્ક બની જાય છે. કોઈ દુર્ઘટના પણ થઈ શકે છે. એટલે આખી વાતનો સાર એ છે કે સાચી મોટર પસંદ કરવી એ ખાલી હોર્સ પાવર કે કિલોવોટના આંકડા જોવાની રમત નથી. ખરી વાત તો એ છે કે મોટર જે તે દેશની વીજળીની સિસ્ટમ અને ત્યાંના વાતાવરણ સાથે એકદમ બરાબર મેચ થવી જોઈએ. સીધી વાત છે, યોગ્ય જગ્યાએ યોગ્ય ઓજાર જ કામ લાગે. અને આ બધી ચર્ચા આપણને ભવિષ્યના એક બહુ મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે. આજે જ્યારે આખી દુનિયા ગ્લોબલ ટ્રેડથી એકબીજા સાથે જોડાઈ રહી છે, ત્યારે શું આ અલગ અલગ સ્ટેન્ડર્ડ્સ ક્યારે એક થશે? શું એવો કોઈ દિવસ આવશે જ્યારે એક દુનિયા, એક મોડલનો નિયમ હોય? કે પછી આ તફાવતો કાયમ માટે આમ જ રહેશે? આ એ સવાલ છે જેનો જવાબ આવનારા સમયમાં આખી ઇન્ડસ્ટ્રીનું ભવિષ્ય નક્કી કરશે.